ચોલીવાળું ફૂલ સ્લીવનું ચોલીનું બ્લાઉઝ કરવાનું છે. જો આની લંબાઈ છે પાછળ હૂકવાળું છે. જો આપણે આ પાછળ હૂક કરી છે ને એટલે આ પાછળ હૂકવાળું છે. આવી રીતના જો આ પાછળ હૂક છે અને ચોલીનું આપણે કટિંગ કરવાનું છે. જો આની સૌથી પહેલાં આપણે લંબાઈ હંમેશા પાછળથી જ લેવાની. જો લંબાઈ છે 15.5 અને ફૂલ સ્લીવવાળું છે. અને સ્લીવ છે 19ની અને ગાળો છે 6ની અને મોહરી છે 4ની અને ખંભો છે 3નું અને પાછળનું ગળું છે 6નું. પાછળનું ગળું 6 અને આગળનું ગળું આમાં નાનું છે પેક ગળું છે એટલે આગળનું ગળું 4.5 અને છાતીનું માપ છે આ પાછળ હૂકનું છે ને એટલે એમાં આખું છાતીનું માપ લેવાનું છે. જો છાતીનું માપ છે 16 અને કમર છે કમર આટલું બાદ કરી દેવાનું. આઈ લગાડીને આપણે એ બાદ કરીને પછી અહીંયાથી કમરનું માપ લેવાનું. જો કમરનું માપ છે 28ની કમર છે. હવે આ જ માપથી આપણે આમાં શોલ્ડર આવશે 16નું છે ને એટલે એમાં શોલ્ડર આવશે 5.5 પેક ગળાનું છે. પાછળથી ખુલે છે ને ઓછા ગળાનું છે ને એટલે 5.5નું શોલ્ડર આવશે. હવે આ જ માપથી આપણે ડ્રોઈંગ કરશું. હાલો હવે સૌથી પહેલાં આગળનું ભાગ આપણે જો હવે આપણે 15.5નું છે ને એટલે આપણે આમાં આગળનું ભાગ આમાં આગળ હૂક કરવાનું છે. પાછળ હૂક નથી કરવાનું. એટલે આપણે સૌથી પહેલાં આગળનું આપણે આ કટ કરી જો સૌથી પહેલાં અહીંયા ખુલે ને એ બાજુથી કરવાનું છે. સૌથી પહેલાં આઈ હૂકનું એટલું અહીંયા બાદ એ પ્રિન્સેસ કટ જ છે એટલે એકદમ સહેલું બ્લાઉઝ છે. જો 16નું હવે આટલું આપણે આ લાઈન કરીને પછી અહીંયાથી 5.5નું શોલ્ડર 5.5નું શોલ્ડર અને અહીંયાથી આપણે આર્મ મોલ્ટે 5.5નું જ લેવાનું છે. હવે અહીંયાથી આપણે ચેસ્ટનું માપ લેશું. ચેસ્ટ છે 16 એટલે એનું અડધું થાય 8 અને એમાં આપણે અડધું ઇંચ વધારીને ટક્સનું 8.5 અને નીચે 8.5 અને 2 થી 3 ઇંચ વધારાનું. એકદમ સરળ રીત છે બ્લાઉઝની. અને હવે અડધું ઇંચ અહીંયાથી અંદર આ આર્મ મોલ્ટ છે ને અહીંયાથી અડધું ઇંચ અંદર લેવાનું. અડધું ઇંચ આપણે અંદર લીધું ને અહીંયાથી આપણે ક્રોસમાં એક લીટી કરવાની. ક્રોસમાં લીટી કરીને અહીંયાથી આપણે ખંભાનું માપ 3 છે એટલે 3નું ખંભો અને અડધું ઇંચ ક્રોસ અને આપણે અહીંયાથી જોઈ લેવાનું. જો આ 5નું થઈ ગયું ને અહીંયાથી આપણે જોઈ લેવાનું કે જો આ 5નું હવે પરફેક્ટ છે ને અડધું ઇંચ સિલાઈ આવશે ને એટલે એ પરફેક્ટ માપ થઈ જાય. હવે અહીંયાથી 1 ઇંચ ઉપર લેવાનું છે. આર્મ મોલ્ટના જે આપણે અંદર અડધું ઇંચ અંદર લીધું છે ને અહીંયાથી જ આપણે 1 ઇંચ ઉપર લેવાનું અને અહીંયાથી થોડું ગોલ શેપ આપવાનું. એટલે અહીંયાથી ગોલ શેપ હોય ને એટલે ફિટિંગ સરસ આવે. અને આ લીટીને આના ઉપરની બીજી લીટી ઉપર જ ગોલ શેપ આપવાનું. હવે આગળનું ગળું 6 અહીંયાથી આ ખૂણા બાજુથી જ 1 ઇંચ અને પછી હવે અહીંયાથી આપણે ઉપરથી જ વચ્ચેના સેન્ટરે આપણે ટક્સ પોઈન્ટ ક્યાં આવે 10 ઉપર એટલે 10 આમ તો 9.5 ઉપર આવે પણ અડધું ઇંચ અહીંયા શોલ્ડરમાં જાય ને એટલે 10 ઉપર ટક્સ પોઈન્ટ લેવાનું. પછી અહીંયાથી સીધી લીટી કરી દેવાની. બધાયના માપમાં 9.5થી 9.5 ઉપર જ આવે. 9.5થી 10 ઉપર જ આવે. અને અહીંયાથી સેજ અહીંયા આગળના ફિટિંગ હાટું આના સામે 2.5 ઇંચની એક લીટી. બાકી આપણે આમાં કાંઈ નથી કરવું. હવે અહીંયાથી આપણે ટીક ટીક કરીને
અહીંયાથી આટલું અને અડધું ઇંચ જે આપણે આ સિલાઈનું લીધું છે ને વધારાનું હવે આ થઈ ગયું આપણે પ્રિન્સીસ કટનું માપ. હવે આવી જ રીતના આપણે પાછળનો ભાગ અહીંયા કરશું અને પછી આની સ્લીવની કટિંગ. બસ 3 કટિંગમાં આપણે બ્લાઉઝ થઈ જાય. જો આપણે આ આગળનું જ ભાગ જે આપણે કટ કર્યું છે ને આ જ ભાગને આપણે અહીંયા આપણે સેટ કરીને મૂકી દીધું છે. જો આવી રીતના આને મૂકી દીધું છે. આ ઘડી બાજુ મૂકવાનું. આ ઘડી છે ને એ ઘડી બાજુ મૂક્યું છે અને અહીંયાથી જ્યાંથી આપણે અડધું ઇંચ ને 1 ઇંચ લીધું ને ત્યાંથી જ આપણે ખાલી આમાં એટલું જ ફેરફાર કરવાનું છે. ત્યાંથી 1.5 ઇંચ ઉપર લઈ લેવાનું છે. જો આ 1.5 ઇંચ ઉપર લીધું છે ત્યાંથી શેપ આપીને અને પછી આવી રીતના કટ. હવે આમાં પાછળનું ગળું આમાં છે પાછળનું ગળું 6નું છે એટલે અહીંયા જો 6 ઉપર ટીક કરીને ત્યાંથી 3 ઉપર કરી દેવાનું. હવે એમાં આપણે જી શેપ આપવું હોય મટકા ગળા જી ગળાનું શેપ આપવું હોય ને અને ત્યાંથી આપણે ખંભાનું માપ. ખંભો છે 3. જો આ પાછળના ગળાનું જો અહીંયાથી 3નું 3.5નું માપ લઈ લીધું અને ત્યાંથી આપણે એકદમ ગોલ શેપ આપવું છે ને એટલે થોડુંક મોટું સરસ કર્યું છે અને થોડુંક હજી નીચે ઉતાર્યું છે દોરીવાળું છે અને જો ત્યાંથી આપણે થોડુંક નમતું એમ કે હવે આમાં પલટાવીને જ કરવું છે એટલે એવી રીતના જ જો થઈ ગયું. હવે આને કટ કરશું. હાલો હવે આને આપણે કટિંગ કરી લઈશું. જો આપણે સ્લીવનું માપ લેવાનું છે આપણે આવી રીતના ઘડી બાજુથી જ આ જો આવી રીતના 4 ફોલ્ડ આ ડબલ ફોલ્ડ છે અને એવી રીતના 4 ફોલ્ડમાં કરી દેવાનું. પછી પહેલાં સૌથી પહેલાં અડધું ઇંચનું નીચે આ બાદ કરી દેવાનું. હવે આપણે 21 ને 20ની સ્લીવ છે ને એટલે એનું અહીંયાથી 21નું માપ લેવાનું છે. જો અહીંયાથી આપણે 21નું માપ લેવાનું છે. હવે અહીંયાથી ઉપરથી આ ફૂલ સ્લીવ છે એટલે હે ને એમ તો 3.25 હોય 6નો ગાળો હોય તો પર આ ફૂલ સ્લીવ છે ને એટલે 3.5 જ ઉતરવાનું છે એટલે ગાળો ખેંચાય નહીં. ફૂલ સ્લીવમાં થોડુંક વધારે ગાળો ઉતરવાનું અને પછી અહીંયાથી આપણે ગાળાનું માપ લઈ લેવાનું છે. ગાળાનું માપ છે 7 અને અહીંયા હવે થોડુંક સાંધો આવશે. આ જે ઉપરથી નીકળશે ને એ જ સાંધો અહીંયા આવશે અને પછી અહીંયાથી મોહરીનું માપ છે 4 અને 2 ઇંચ વધારાનું. હવે આટલું જે ઉપરથી નીકળશે ને એ જ આપણે અહીંયાથી સાંધો આવશે. જો અહીંયાથી આપણે અહીંયાથી ગાળાનું શેપ આપી દીધું. ત્યાંથી તમને આ શેપ દેતા ન આવડતો તો ત્યાંથી 2 થી 2.5 ઇંચનું મૂકી દેવાનું અને પછી ત્યાંથી આપણે આમ ટીક ટીક કરીને ત્યાંથી અને અડધું જ ઇંચનું ત્યાંથી આપણે ઉપર થોડુંક લઈ લેવાનું આવી રીતના. જો આ થઈ ગયું આપણે એકદમ પરફેક્ટ સ્લીવનું. આમાં ખેંચાય નહીં. જો આ આપણે આ થઈ ગયું. હવે ત્યાંથી કટ અને હવે જે આ ભાગ આપણે નીકળ્યું છે ને આ કટિંગનું આ જ ભાગ આટલું જ સાંધો આવી જાય. જો હવે આ સાંધો નહીં ને જો આવી રીતના જેટલું આ છે ને એટલું જ આ અહીંયાથી આપણે જોઈન્ટ કરશું. જો આને ત્યાંથી આપણે જોઈન્ટ કરશું એટલે એમાં 3 ઇંચ વધારે રાખ્યું ને આ સાંધો અહીંયા જોઈન્ટ કરશું તો એટલું આ વધારે થઈ જાય. ત્યાંથી પછી એટલું આપણે ક્રોસમાં કરી દેવું. ત્યાંથી પછી ક્રોસનું કરી દેવું. હવે આનું મેન કપડું છે. જો આવી રીતના મેન કપડું છે. આમાં ઉપર આમાં સેટ કરીને આના ઉપર આમાં સેટ કરવાનું આ કાપડમાં. જો આના ઉપર આમાં સેટ કરીને આખું કટિંગ કરવાનું અને આમાં કફ અટેચ કરવાનું. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.